અમારો યજ્ઞ પૂરો નહીં થવા દે માટે તમે અમને તમારી અંદર સમાવી લો હે ધરતી માતા। આવી રીતે રાક્ષસો જ્યારે ઋષિ મુનિના યજ્ઞમાં હાડકા અને માંસ નાખી હવનનો ભંગ કરે છે ત્યારે ઋષિ મુનિઓ પૃથ્વી માતાને રીઝવવા માટે કહે છે કે હે પૃથ્વી માતા, આ રાક્ષસો અમારો યજ્ઞ પરિપૂર્ણ નહીં થવા દે, હવે આ રાક્ષસોના ત્રાસમાંથી અમને બચાવો એમ કહી ઋષિ મુનિઓ ચાલ્યા જાય છે। અને આ બધું દ્રશ્ય નારદજી જોવે છે ત્યારે નારદજી શું કહેવા લાગ્યા? આ પૃથ્વી ઉપર સો પાસે ઘોડો ચાલી રહ્યો છે, સ્વર્ગમાં દેવી અને વિષ્ણુ પરમાત્મા જેવું દુઃખ ભોગવી રહ્યા છે। આ પૃથ્વીની કોઈ સંભાળ લેતા નથી, ઉલટા પાપ બચો અને ધર્મનો દિયો અરે આ પ્રભુ, આ પૃથ્વી ઉપર બાકી ઘોડો ચાલી રહ્યો છે, બ્રાહ્મણો યજ્ઞ કરે તો યજ્ઞની અંદર હાડકા અને માવું નાખીને હવનનો ભંગ કરે છે। કરતા કરતા એટલે બોલ્યો ત્યાં એટલું જાણવા મળ્યું છે, ત્યાં થોડોક આગળ ચાલો, આગળ શું ચાલે? નારદજી જ્યારે મૃત્યુ લોકની અંદર આગળ ચાલવા લાગ્યા છે આવી ગોડલ રે કાવડીના દૂધ રે તો તામળિયું પાકી જાજો એના રે વાસુ જો મારી મારે એ તો મારો આગળ થવું તો દીએ આવી રીતે ગોવાળિયા જ્યારે વનવગડામાં ગાયોનું ધણ સારે છે અને એક ગોવાળ બીજા ગોવાળને કહે છે, પણ ગોવાળ જ્યારે શું કહે છે? ગોવાળ જ્યારે બીજા ગોવાળને કહે છે કે અરે ભાઈ, અહીંયા તો રાક્ષસોનો બહુ ત્રાસ વધે છે અને રાક્ષસો આપણને બહુ
માઉસ કાપો તાકો બહુ ડાયરો. આવી રીતે રાક્ષસે જ્યારે ગાયોને મારી અને ગાયોનો માંસ ખાવા લાગ્યા છે અને રાક્ષસો હવે ગોવાળોને પણ માર મારે છે. પણ ત્યારે રાક્ષસો શું કહેવા લાગ્યા? કેમ સુરા કાઈનો માઉસ તો બહુ મીઠું લાગે પણ ગોવાળે આને મારવા છે હા હા ચિંતવાનો રે હોય કે આધા પાછો રાક્ષસો ત્યારે ગોવાળોને પણ માર મારવા લાગ્યા છે. આવી રીતે ગાયના સ્વરૂપમાં ધરતી માતાને જોઈ અસલ સ્વરૂપમાં તમારા આવો અને દેહમાં દુઃખની વાત હોય ત્યારે આવી રીતે સદાશિવ ભોળાનાથ ગાયના સ્વરૂપમાં ધરતી માતાને જોઈ અને કહેવા લાગ્યા કે હે દેવી ધરતી, તમે આમ ગાયના સ્વરૂપમાં કેમ આવ્યા છો? જે વાત હોય એ તમારા અસલ સ્વરૂપમાં આવો અને મને કહો. ત્યારે ધરતી માતા અસલ સ્વરૂપમાં આવી જાય છે અને ભોળાનાથને કહે છે, અત્યારે આ ધરતી પર કેવો પાપી પાપી પોરો ચાલી રહ્યો છે ઘરે ઘરે દારૂ વેચે છે બધા. અને જરૂર આનું કાંઈ નિરાકરણ લાવો નિરાકરણ લાવો એ શ્રી એટલું બધું જાણે છે એ અવતાર ધારણ કરશે અને તમારા દુઃખનો ભાર હળવો કરશે. બહુ સારું વાત. ભોળાનાથ ત્યારે ધરતી આ બાજુ ફરીને બોલો ભાઈ. ઓ નાનક
રાજવી રે આ બાજુ મોઢું રાખીને બોલે તો મજા આવે કા અત્યારે મારા રાજ દરબારની અંદર શું કામ છે? અરે પ્રધાનજી, રાજ દરબારની માત્ર આપણે પાઠશાળા, ગૌશાળા અને અરે હા મહારાજા, તમારા જેવા રાજા હોય ત્યાં પાઠશાળા, કન્યાશાળા, ગૌશાળા બહુ સારું ચાલી રહ્યું છે મહારાજ. અરે મહારાજા, આ બાજુ ફરીને બોલો ઘણા સમયથી હું જોઉં છું તમારું મુખ ઉદાસ છે. અરે પ્રધાનજી, મારા રાજમાં રહેવા છતાંય તમને ખબર નથી મારું મુખ કેમ ઉદાસ છે પ્રધાનજી. અરે હા પ્રધાનજી, મારો પાંચમી ઉંમર લાયક છે એટલે પ્રધાનજી તેની મને ચિંતા થાય છે પ્રધાનજી. આપણા ગામની અંદર ભૈરવસિંહનો ભૈરવસિંહ છે. બહુ સારો છે અને સુંદર છે. તો સારો પ્રધાનજી. આવી રીતે નાનક સમલા અને એનો પ્રધાન દીકરી પાણી ભરી અને સારી જાય છે અને નાનક સબલા આ ભૈરવસિંહની દીકરીને જોવે છે અને એનો પ્રધાન ભૈરવસિંહને શું કહે છે? અરે મહારાજા, જે પેલા પાણીને ભરીને ગયા એ દીકરી હતી મહારાજ. અરે હા પ્રધાનજી, એ દીકરી તો મારા પાછળ કોસ સાથે શોભે તેમ છે પ્રધાનજી. અરે હા મહારાજા, એ જ છે ભૈરવસિંહની દીકરી. તો હા પ્રધાનજી, તમે રાજ દરબાર તરફ જાઓ, હું ભૈરવસિંહના ઘરે જાઉં. બહુ સારું મહારાજ. આવી રીતે
નાનક સબલા પ્રધાનજીને કહે છે કે આ ભૈરવસિંહની દીકરી એ તો મારા કુંવરને શોભે એવી છે તો હું એમનો હાથ માંગવા ભૈરવસિંહના ઘરે જાઉં છું.